भील प्रदेश टाइम्स न्यूज चैनल में आपका स्वागत है। आने वाला है उस जो हत्यारे को बीच चौराहे पे जुलूस निकलना चाहिए। इसके बाद हम ये डेड बॉडी स्वीकार करेंगे। मेरा नाम सुरेश यादव, भीम आर्मी जिला उपाध्यक्ष, डूंगरपुर, गांव आमजरा पाल, पंचायत समिति बिछेवाड़ा। जय भीम। પકડવાની દલિતોને મારી નાખો એમ કઈ બાજી મૂળા નથી કોઈ બરોબર। પીઆઈ કે કમિશનર કે જેડી કે અમે લડી લેવા તૈયાર છીએ। જય ભીમ। એ ગોળી નહીં સ્વીકારવામાં આવે, નહીં સ્વીકારવામાં આવે। જ્યાં સુધી આરોપી હાજર નહીં પ્રેશર બનાવશે એ બી ચલાવશું નહીં। પોલીસ પ્રેશર બનાવશે તો પોલીસ સામુ બી અમે લડવા તૈયાર છીએ। અને બહુ હજી બી એવું થશે તો વાસણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની અલ્ટિમેટ આપીએ છીએ। મારી નાખે છે ને આપણે કરવાનું ખાલી કે મારી નાખે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હજી બી માણસો અમે બોલાવીશું। એના પાસે અમે ધરણા પ્રચાર કરીશું। સંગઠનો બધા આવશે। ભીમ આર્મી સર્વ સંગઠનના સમાજનું ગામ છે, પણ તમને કોણ પ્રેશર કરે છે? બતાવો, કયા પોલીસ વાળા કરે છે? કોણ વ્યક્તિ તમને પ્રેશર કરે? મોટાભાઈ જાહેર કરો। અમારા જોડે એગ્રીમેન્ટ પડ્યું છે ને મારા ભાઈ, તમને કોઈ પ્રેશર તમે કરેલું છે? તમને જે પ્રેશર શેના માટે ચિંતા કરો છો? ભાઈ મળ્યો છે, દલિત મળ્યો છે, અમારો યાર કે એક મિનિટ બસ અમે એના બનવા દો છો તમારે એના સજા નથી અપાવવાની। તમે આપવાની જોઈએ ને તો પછી તમારે ઉપર સાથ આપવો જોઈએ કે તમે મકાનમાલી કરો। પણ હું એવું નહીં કહેતો એ એમની રીતે તો કામ અમારા સમાજ જોડે બનાવ બન્યો છે। સમાજ નક્કી કરે ને ભાઈ। તમને પીઆઈ કહે છે ચલો હું આવું, પીઆઈ જોડે ચલો, કમિશનર કહે છે ચલો હું આવું। તમારે પ્રેશર આવે હું અત્યારે ચલું? કોણ કોણ પ્રેશર કરે? એવું જેનું પ્રેશર કરે બનવા જોડે આરોપી ના પકડાય તેને ડેડ બોડી લઈ લેવાની। એક તો વગર નિવેદન વગર તો પીએમ કરી દીધું છે। જેથી યાર કઈ રીતે પકડાય? એક દીકરો 18 વર્ષનો મરી ગયો છે તો એની ઉપર એના મા બાપ ઉપર આપણે તો માટે મારો એક કારણસર તો આપણે જાણ કરવી જોઈએ ને। પકડાવાનો છે તો પછી 18 વર્ષનો યુવાન પ્રેશર તમે જેટલું બનાવો એટલું બનાવી શકો। તો પછી તમે શું કરો? આ ગુજરાતનું પ્રશાસન તમારો સાથ આપવો જોઈએ। ઘરના આંગણે આવીને એક મર્ડર થઈ જાય છે અને હજી સુધી આરોપી હાજર નહીં થયો। જે પોલીસ વાળાનો ફોન આવે એને મોકલી આપો। પોલીસ દબાણ તમે એગ્રીમેન્ટ કર્યું છે ને, વાત કરાઈ દો। હા તો તમારે વચ્ચે આવવાની જરૂર જ નથી। પહેલી વસ્તુ તો તમારે વચ્ચે બોલવાની જ જરૂર નથી। અમે મનાવી વાત કરીએ તમે માનો તો ઠીક છે, નાખી દેજો આમાં એવું આપણા ગામના જ છે, આપણા ગામના જ છે અને તમારી હારે અમે છીએ અને તમે અમારી હારે છો, બરોબર? બધા ભેગા છીએ। ઓબીસી માં માલધારી છે તો આપણે મારે જે મારી નાખે કઈ નહીં કહેવાનું ભાઈ। નહીં કહેતો આપણે યાર એનો બી ઓલું નહીં। તમારે આંદોલનમાં ભેગું થઈ જવાનું હોય। પોલીસ તો પોલીસનું કામ કરવું। અરે પોલીસ આરોપીને પકડી આવે ને, હમણાં લઈ લે ડેડ બોડી, આરોપીને પકડી આવો। બીજો બનાવ બન્યો છે, પકડી લીધો છે, ઉપાડ લઈશું ડોટ બોડી, અમે કઈ દિક્કત નથી। આરોપી એ પ્રશાસનનું કામ મળી જાય પછી આ પોલીસનું જે પ્રશાસન ભલે ઘરનો હોય કે બીજો હોય, ભલે પણ દાન તો કરે કાંઈ નહીં કર્યું છે। એના પરિવારનો જો પકડો, એ ગમે ત્યાં હોય, એ પોલીસનું કામ છે। હવે તમારી ઉપર જે ફોન આવે માત્ર તો તમે અહીંયા રેવેટ કરી નાખો। સમાજના અધ્યક્ષ છો, તમને એટલો અનુભવ હો કે આપણે એક અનુભવ તો બધો હોય, પણ અમુક વસ્તુ તમારા માટે જ કહું છું, હું મારા માટે જ કહેતો શું વાંધો નહીં। 2-5 ની બોડી પડી હું યાર રાખી છોકરો કોઈ મતલબ જ નહીં ને યાર। आए दिन ऐसे आए दिन 4 દાડા દિયાને ડેટ થાય, 4 દાડા દેન કોક મારી જાય, 4 દાડા પેસી કોક ને મારી જાય। આવું તો દૂડો કે માણસ ખબર કેટલી બનાવ બનાવ પડે છે। તમને ખબર છે કેટલા બનાવ બને આ મહિનામાં દલિતો કે આ પોલીસ વાળા અમને પ્રેશર કરે છે, તમને જાણ કરો। હું તમને બોલાવું, તમે એના પરિવાર બોડી લેવાની ના પડે। બીજી વાત વાત પૂરી થઈ। હા તો
તમે ના, જાણ અમે કરજો. નહીં, પોલીસ અહીંયા આવશે અમારે ક્યાંય આવવાનું ના ભાઈ ના, તમને પકડે એ વાત અલગ છે, પણ અમે આ મુદ્દા ઉપર એકે મને પકડે તો. પણ તમે ભાઈ પણ મારા ભાઈ તમારે જે તમે જામ કરો એ Subscribe now and press the bell icon. Never miss an update.